ફ્રાન્સિસ ઝેવિયર તીર્થધામ ગામડી આણંદ દ્વારા આયોજિત લોયેલાના સંત ઇગ્નાસની નવસંધ્યા ભક્તિનો ત્રીજો દિવસ. આજનો વિષય છે એકાંત અને ધ્યાન, ઈશ્વરના અવાજને સાંભળવાની કળા. પ્રિય મિત્રો, આજનું જીવન ખૂબ જ વ્યસ્ત બની ગયું છે. મોબાઈલ, સોશિયલ મીડિયા, અભ્યાસ, કામ અને રોજિંદી દોડધામ વચ્ચે ઘણીવાર આપણને પોતાની જાત સાથે રહેવાનો પણ સમય મળતો નથી. પણ એક પ્રશ્ન વિચારવા જેવો છે, છેલ્લે ક્યારે મેં શાંતિથી બેસીને ઈશ્વર સાથે વાત કરી હતી? સંત ઇગ્નાસના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેઓ યુદ્ધમાં ઘાયલ થયા અને ઘણા મહિનાઓ સુધી પથારીવશ રહ્યા. બહારની દોડધામ બંધ થઈ ગઈ, પરંતુ આ એકાંતમાં તેમણે ઈશ્વરના અવાજને સાંભળવાનું શરૂ કર્યું. એ જ ક્ષણોએ તેમના જીવનની દિશા બદલી નાખી. મિત્રો, એકાંતનો અર્થ એકલતા નથી. એકાંત એટલે એવી પવિત્ર ક્ષણ જ્યાં આપણે દુનિયાના અવાજથી થોડા દૂર થઈને ઈશ્વરના અવાજને સાંભળીએ છીએ. જ્યારે આપણે રોજ થોડી મિનિટો પ્રાર્થના, બાઇબલના વાંચનો અને શાંતિમાં વિતાવીએ છીએ, ત્યારે ઈશ્વર ધીમે ધીમે આપણા હૃદયને માર્ગદર્શન આપે છે. આજે થોડું વિચારીએ, શું હું દરરોજ ઈશ્વર માટે થોડો સમય ફાળવું છું? શું મારા જીવનમાં શાંતિની એવી ક્ષણો છે જ્યાં હું ઈશ્વરને અનુભવી શકું છું? આજે આપણે સંકલ્પ કરીએ, દરરોજ ઓછામાં ઓછા 10 મિનિટ હું મોબાઈલ અને દુનિયાની ચિંતાઓથી દૂર રહીને ઈશ્વર સાથે શાંતિથી સમય પસાર કરીશ. પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પિતા, આજના ઘોંઘાટભર્યા જીવનમાં અમને તમારા માટે સમય કાઢવાની કૃપા આપો. અમારું મન શાંત કરો, જેથી અમે તમારા અવાજને સાંભળી શકીએ. હે સંત ઇગ્નાસ, અમારા માટે પ્રાર્થના કરો. હે